તો રાજકોટના જસદણમાં પિતા પુત્રીના આપઘાતનો કેસ અને પિતા પુત્રીના આપઘાત કેસમાં હત્યાનો ગુનો નોંધાયો છે. મૃતકની પત્ની અને પ્રેમી લાલા ખીમાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. મૃતક ફયાઝ પરિયાણીના ભાઈએ ફરિયાદ નોંધાવી અને આરોપી લાલા ખીમાણી અને મૃતકના પત્નીની શોધખોળ ચાલુ છે. આરોપી લાલા ખીમાણી પર ધાક ધમકી આપવાનો આરોપ છે. ફયાઝ પરિયાણીએ બાળકી સાથે આપઘાત કર્યો હતો. ઘટનામાં 2.5 વર્ષની બાળકી નૂર ફાતેમાનું મોત થયું હતું. મૃતકે દીકરીને પાણીમાં ડૂબાડી પોતે આત્મહત્યા કરી હતી. 2 દિવસ પહેલા જસદણની ગેબનસર સોસાયટીમાં ફિયાઝભાઈ પરિયાણી તેમની માસૂમ પુત્રી જે 2.5 વર્ષની હતી નૂર ફાતેમા સાથે પાણીના ટાંકામાં ડૂબી અને આત્મહત્યા કરી હતી. ફિયાઝભાઈ છે તેમના ભાઈ ફારૂકભાઈ દ્વારા જસદણ પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે કે ફિયાઝભાઈ જે છે તેમને તેમની દીકરી નૂર ફાતેમાને પાણીમાં ડૂબાડી તેમની હત્યા કરી અને પોતે પાણીમાં ડૂબી અને આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા અને હત્યા કરવાનું પાછળનું કારણ હતું કે લાલા ખીમાણીની ધાક ધમકી અને એમની પત્ની જે ફિરદોસની બેવફાઈ. આજે જસદણ પોલીસ સ્ટેશનની અંદર તેમના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. હવે બીજી વાત કરીએ તો ફિરદોસ બાનુ અને જે લાલો ખીમાણી છે તેમના વિરુદ્ધ 306 મુજબ મરવા માટે મજબૂત કર્યા તે મુજબ ગુનો નોંધાયો છે અને જસદણ પોલીસ દ્વારા ફિરદોસ બાનુ અને લાલા ખીમાણીની શોધખોળ ચાલુ છે. કાળુ રાઠોડ